તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નાનકડા વ્લોગમાં. વહેલા કરી લીધા હતા મોતીશેરીના ગોગાના દર્શન અને ત્યાંથી આપણે સીધા પહોંચી ગયા ઓગળ જવાનું હતું. એટલે ઓગળ હેલો મિત્રો, તો આ છે ઓગળનું ભોયરું અને આ સીધું નીકળે છે પાટણ. બધા કહે છે કે આ ભોયરું ચલો આગળ બતાવીએ ત્યાંથી ક્યાંય નીકળે છે સીધું. મને નહીં ખબર ને વાત આપણી. ચલો હનુમાન દાદાજીના દર્શન કરી લઈએ. હનુમાન દાદાજીના દર્શન અને ત્યાંથી આગળ જઈએ એટલે બીજું ભોયરું બતાવશે આપણને. બીજા ભોયરું જોઈ લઈએ. આ ભોયરું છે ને આગળ બા એવું ભીલડી પાટણ. ચલો મિત્રો, જાણવા મળ્યું કે ભીલડી નીકળે છે ભોયરું. અને કરી લો ગણેશ દાદાજીના દર્શન. મિત્રો આ છે ગણેશજીનું મંદિર. પૂજીએ ગણેશજીને. ચલો કરી લીધા ગણેશજીના નૈતિક. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આપણે આવી ગયા હતા ઓગળ બાપજીના દર્શન કરવા. મંદિર ઓગળ બાપજીનું આ છે બગીચો બધા. આગળ મિત્રો હું તમને બતાવીશ કે ઓગળ બાપજીના ઠાકોર સમાજનું બંધારણ માટે એક મીટિંગ યોજાવાની છે. તો ત્યાં અમે મંડપ બતાવીએ છીએ આખું. કેમેરામેન મંડપ બતાવો. તો આ એ જ હમણાં કર્યામાં. તો આ એ જગ્યા છે જ્યાં આપણે ઠાકોર સમાજની મીટિંગ યોજાવાની છે બંધારણ માટે. માર્ચે પડ્યો. મારે તો કેટલો પડ્યો છે દાગ. તો ચલો મિત્રો, આપણાની ઈચ્છા થઈ ગઈ હતી કે નાનપણની યાદો તાજી કરી લઈએ, એટલે કરી લીધી યાદો તાજી. જો મસ્તીમાં આવી ગયો તો 2 મિનિટ માટે. મસ્તી થઈ ગઈ પૂરી. આપણે અહીંયાથી અને આપણે પહોંચી ગયા સીધા વડેચી માના મંદિરે. હિતેશભાઈ પગે લાગે છે. કરી લો શિવજીના દર્શન. વડેચી માના મંદિરે અંદર શિવજીનું નાનકડું મંદિર આવેલું છે. ત્યાંથી આગળ વધે એટલે બીજું મંદિર આવેલું, પણ એ તો લોક હતું એટલે બહારથી જ કરી લીધા દર્શન. અને ત્યાંથી આગળ પહોંચી ગયા એટલે અહીંયા આપણે હિતેશભાઈને પૂછ્યું કે કયું મંદિર છે. હશેનું મંદિર શીખે નહીં ખબર તો પજે લાગો. અને હવે અહીંયાથી પકોડી ખાવા જવાનું છે એહરવા. પહોંચી ગયા પ્રખ્યાત એહરવાની પકોડી. એના બબુભાઈને પૂછી લઈશું કે શું કરવા આવ્યા છે. હેરવાની પકોડી. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે તેરવાડા જેહરમાના દર્શન કરવા. તેરવાડા જેહરમાના મંદિરે બગડીઓ બનશે. અત્યારે તો બહુ ભીડ છે એટલે બાઈકે આપણે અહીંયા દૂર મૂકવું પડ્યું છે. ગાડી કરી દીધી આટલી દૂર કરી હતી પાર્ક. અને બબુભાઈને આગળ કરી આવ્યા હતા પાર્ક. કેટલા જેહરમાને પૈસાથી ગરીબ છું. દિલનો હું બહુ અમીર, બાકી આમ પૈસા નથી મારી પાસે. બન્યા રહો આપણે ભીડમાં. જેહરમાના દર્શને આવેલી ચલો મિત્રો, તો આજે ગંગાજળિયા કુવાના દર્શન કરાવી દઉં તમને. આપણે કરી લીધા હતા ગંગાજળિયા કુવાના દર્શન. તમને કરાવી દઉં. બોલે જઈ ગયા. ચલો ગંગા દરિયા દર્શન કરીને
લાગી તો લાઈનમાં અહીંયા બહુ ભીડ હતી એટલે લાઈનમાં જવું પડશે ધીરે ધીરે ધીરે. જય ચેહરમાં. ઓલો ચેહરમાં કી જય કમેન્ટમાં લખી દે જય ચેહરમાં. આ છે આપણે ચેહર ચેરવાડા ચેહરના કુવાજી. નાની વિડીયો મંદિર બાજુ અંદર બી દર્શન કરવાના છે. હજી તો અંદરના ચેહરમાં લાઈવ દર્શન કરાવીશ. ચલો મિત્રો, તમે તો કરી લીધા ચેહરમાં દર્શન, તમે બી કરી લો. મેં બીજું બી કરી લીધા છે. ચેરવાડા આવું મંદિર છે ગાઈસ. તમે લોકો એક વાર ગયા હોય તો કમેન્ટ કરજો.